ચાલો આજે આપણે મેંગો કેન્ડી બનાવવાની છે. એની માટે આ બે આપણે કેરી લઈ લીધી છે. કેરી આપણે તોતા કેરી લીધી છે. હવે આપણે આને સાલ ઉતારી લઈશું. એની માટે પહેલા આપણે આગળ પાછળ બંનેનો પાટ કાઢી લઈશું. હવે આપણે પીલરની મદદથી સાલ બધી ઉતારી લઈશું. એકદમ કડક લેવાની અને કાચી હોય એવી લેવાની, નથી પાકી નીકળે નહીં, તો એની કેન્ડી બરાબર નહીં બને. આ રીતે આપણે બધી સાલ ઉતારી લઈશું. ચલો હવે આપણે બંને કેરી સોલી લીધી છે. હવે આપણે આને સમારી લઈશું. આ રીતે આપણે સમારી લેવાની છે. બંને કેરી આ રીતે પહેલા સમારી લઈશું. જો આ રીતે આપણે બધી કેરી સમારી લીધી છે. હવે આપણે આના પીસ કરીશું. આ રીતે બહુ મોટા નહીં અને હાવ નાના નહીં, આ રીતે મીડિયમ સાઈઝના બધા પીસ પાડી લઈશું આપણે પહેલા. ચાલો આપણે બધી કેરી સમારી લીધી છે અને આ રીતના ગોટલીનો પલ્પ સુધી આપણે લઈ લેવાની છે. ખાલી ગોટલી જ બાકી રહેવા દેવાની છે. હવે આ ગોટલીને જવા દઈશું. ચલો હવે આપણે આ પાણી ગરમ થવા મૂકી દીધું છે. પાણી પણ સરસ ઉકળી ગયું છે જુઓ. અને આ રીતે આપણે કાણાવાળી ડીશ રાખી દીધી છે. હવે આના પાણી ટચ ના થાય એ રીતે આપણે પાણી રાખવાનું છે. હવે આ ગોટલીને આપણે આની પર નાખી દઈશું. બધી ગોટલી આ રીતે નાખી અને પછી આપણે આને બાફી લઈશું. આ ગોટલીને બફાતા વધારે વાર નથી લાગતી, ખાલી 3 થી 4 મિનિટ જ લાગે છે. હવે આપણે આને બાફી લઈશું. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. એનો કલર પરથી જ આપણને ખબર પડી જાય કે આપણી કેરી સરસ બફાઈ ગઈ છે. જો આ રીતે ચપ્પુ મૂકીએ એટલે તરત જ ખબર પડી જાય છે. જો ચાલો હવે આપણે આને કાઢી લઈશું. ચાલો આપણે બાફેલી કેરી સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આનો નાનો મિક્સરનો જાર લીધો છે. એમાં આપણે પીસી લઈશું. આપણે એક વારમાં બધી આવી જાય તો બધી આપણે એક વારમાં આ રીતે લઈ અને આપણે સરસ એકદમ સ્મૂથ આની પેસ્ટ બનાવવાની છે. ચાલો હવે આપણે જોઈ લઈએ. જો આ રીતે એકદમ લીચું થઈ જાય એ રીતની આપણે પીસવાની છે. હવે આપણે આને કઢાઈમાં કાઢી લઈશું. ચલો હવે આપણે સગડી ઓન કરી લઈશું. ને આપણે જેટલો આ કેરીનો પલ્પ નીકળ્યો છે એટલી જ આપણે ખાંડ નાખવાની છે. 1 બાઉલ જેટલો આપણે પલ્પ નીકળ્યો. ચાલો આપણે જેટલી કેરીનો પલ્પ લીધો હતો એટલી જ આપણે સાકર નાખી છે. અને મેં આ સગડી પર રાખી છે એટલે સગડી પર તાપમાન થોડુંક વધારે અડે છે એટલે તરત જ પીગળી ગઈ છે. જો હવે આ રીતે આપણે જ્યાં સુધી કટ થાય ત્યાં સુધી આપણે ચલાવ્યા કરવાનું છે. અને જો આ રીતે જે આપણે સાકરનું પાણી થયું એ બધું એકદમ બળી ગયું છે. હવે આપણે આમાં શેકેલા જીરાનો પાવડર નાખીશું. અડધી ચમચી નાખ્યો છે આપણે. અડધી ચમચી આપણે સંચર મીઠું નાખીશું. મિક્સ કરી લઈશું. જો પેન જરા પણ ચોટતું નથી. હવે આપણે થોડોક લીંબુનો રસ નાખીશું. એટલે જે આપણે સાકર નાખી છે એનાથી ઉપર ફળ વળે નહીં અને સરસ એકદમ કૂણી રહે અને એકદમ કડક ખાંડના લીધે થતી હોય થઈ ના જાય. સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે આ 1 ચમચી કોર્નફ્લોર લીધો છે. એને આપણે પાણી નાખી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. આપણે 3 ચમચી જેટલું પાણી નાખી અને આ રીતે આપણે ગાંઠા ના રીતે આપણે મિક્સ કરી લીધો છે કોર્નફ્લોર. હવે નાખી દઈશું આમાં કોર્નફ્લોર. આને થોડીક વાર થવા દઈશું. 2 થી 3 મિનિટમાં જ આ રીતે કટ થઈ ગયું છે. હવે આપણે આમાં થોડું ઘી નાખીશું. ઘી નાખવું ઓપ્શનલ છે પણ આનાથી બહુ સરસ બને છે. સ્વાદ પણ બહુ સરસ આવે છે. આપણે 1 ચમચી જેટલું જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. અને આનાથી એકદમ ક્રીમી બહુ સરસ બને છે. જો આ રીતે આટલું કટ થાય ત્યાં સુધી આપણે કરવાનું. અને જો પેનનું તળિયું પણ છોડવા માંડ્યું છે સરસ. આપણી કેન્ડીનો પલ્પ બહુ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આના ઘીથી આપણે ગ્રીસ કરેલી ડીશમાં નાખી દઈશું.
ચલો હવે આ રીતે આપણે ચમચી આ રીતે જો ઘી વારી કરી છે એનાથી આ રીતે પથરી દેવાનું છે, એકદમ લીછું કરી દેવાનું છે આને. આપણે આને ઠરવા દઈશું, પછી આપણે આના પીસ કરીશું. ચલો હવે આપણે આના 15 થી 20 મિનિટ પંખા નીચે રહેવા દઈશું, પછી આપણે આગળ જોઈશું. ચલો આપણે કેન્ડી જો બહુ સરસ એકદમ ઠંડી થઈ ગઈ છે અને સરસ થઈ ગઈ છે. હવે આપણે આને કટિંગ કરી લઈશું. એના માટે આપણે આ રીતે વાસણ ગમે તે કંઈક લઈ અને આપણે પાડી લઈશું આને. બહુ સરસ પડી ગઈ છે. હવે આપણે આનું કટિંગ કરી લઈશું. એકદમ જેલી જેવી થઈ છે. અહીંથી બધી બાજુથી આપણે કટિંગ કરી અને પહેલા આપણે ચોરસ કરી લઈશું. ચોરસ તમારી જોડે ડીશ હોય તો એ પણ તમે કરી શકો છો. એમાં ચલો આ રીતે આપણે સાઈડમાંથી બધી કિનારીઓ કાઢી લીધી છે. હવે આપણે આનું કટિંગ કરી લઈશું. આ રીતે આપણે નાની મોટી તમારે જે રીતના રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. ચલો આપણે પીસ બધા પાડી લીધા છે. જો આપણે આ રીતે એક પીસ લઈએ અને આપણે જોઈ લઈએ. જો બહુ સરસ બની છે એકદમ. જો સ્પોન્જી અને તરત કેટલી દબાઈ. હવે આપણે આને આ રીતે સાકરનો મેં પાવડર બનાવી લીધો છે. એમાં આ રીતે આપણે રગદોળી અને રહેવા દેવાની છે. આ રીતે તમે ફ્રીજમાં પણ રાખી શકો, બહાર પણ તમે રાખી શકો છો. તમે આ કેન્ડી બનાવીને રાખે તો છોકરાઓ ચોકલેટ પણ ભૂલી જાય છે, એવી આ કેન્ડી બને છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.